પરીક્ષિત રાજા સ્પીકિંગ. હું કળિયુગ બોલું છું. અરે તમે તો સતયુગમાં સુવર્ણ મુગટમાં પ્રવેશીને આવ્યા હતા ને, હવે કેમ પાછા? હવે હું કળિયુગમાં મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાથી પ્રવેશ કરીશ. અરે હવે શું થશે? પડદો પડી જાય છે અને ચારે તરફ અંધકાર અને માત્ર અંધકાર વ્યાપી જાય છે. યસ, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. મિત્રો, આ કોઈ નાટકનો સીન નથી, પરંતુ આજના સમયની વળતી નગ્ન વાસ્તવિકતા છે. 21મી સદીનો યુગ એ સોશિયલ મીડિયાનો યુગ છે. આપણે આ યુગને વેલકમ કરીએ છીએ, પરંતુ શું એ આપણી માનવ સંસ્કૃતિ કે માનવ સભ્યતાને અનુરૂપ છે? મિત્રો, આજના મારા વક્તવ્યનો વિષય છે, શું સોશિયલ મીડિયા એ કિશોરોના વિચારોને પ્રભાવિત કરી રહ્યું છે? જવાબ 100% નહીં, પરંતુ 110% હા છે. આજનું સોશિયલ મીડિયા કિશોરોના વિચારોને પ્રભાવિત કરી રહ્યું છે. કિશોરો એ કોરા કાગળ સમાન હોય છે. સોશિયલ મીડિયામાં આવતું સાહિત્ય 100% સાચું હોતું નથી, પરંતુ કિશોરો વય દરમિયાન સોશિયલ મીડિયામાં આવતું સાહિત્ય કિશોરો સાચું માની લે છે. આજના સોશિયલ મીડિયાને લીધે સાચું ખોટું બધું જ જ્ઞાન કિશોરોને સાચું જ લાગે છે. પરિણામે એ બધું જ સાચું છે એવું સમજીને પોતાનું વર્તન કરે છે, જેનાથી કૌટુંબિક પ્રશ્નો જન્મે છે, સંતાનો માતા પિતા સાથે ગેરવ્યવહાર કરે છે અને સામાજિક વ્યવસ્થા તૂટે છે. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીને સમજ્યા વિના ગાળો દેવી અને શિક્ષકો સાથે ગેરવ્યવહાર કરવો. સરકાર દ્વારા કરાયેલા એક સર્વેમાં બહાર આવ્યું કે 10 થી 15 વર્ષના 96% બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાં પણ 10 માંથી 7 બાળકો હાનિકારક કન્ટેન્ટના સંપર્કમાં છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને 10 ડિસેમ્બરથી જ સમગ્ર દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકોના સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને જણાવ્યું કે બાળકો છે તો તે તેમના બાળપણનો જ આનંદ માણે. બાળકોને બાળકો રહેવા દો. શું આ જરૂર આપણા ભારત દેશમાં પણ છે? કહેવાય છે કે દેશનું ભવિષ્ય દેશની યુવા પેઢીના હાથમાં હોય છે, પરંતુ મારા મતે અત્યારે દેશનું ભવિષ્ય સોશિયલ મીડિયાના હાથમાં છે. એ કડવું સત્ય છે કે આજના આ સોશિયલ મીડિયાના યુગમાં સત્ય, પ્રેમ અને કરુણાનું સ્થાન અસત્ય, ક્રૂરતા અને દયાહીનતાએ લઈ લીધું છે. હવે તો આપણને માત્ર ઈશ્વર જ બચાવે. આજના કિશોરોને મારો એક જ સંદેશ છે, જાગ જાગ નવ કિશોર, દેશ તને સાથ કરે. જાગ જાગ નવ કિશોર, દેશ તને સાથ કરે. અંદરની ઉર્મિ તારા હૈયાની વાત કરે. જાગ જાગ નવ કિશોર. મારા આજના વક્તવ્યથી એક પણ કિશોરોના વિચારો બદલાય તો હું આને મારી સફળતા માનીશ. મિત્રો, જો આજના વિષયને સારી રીતે રજૂ કરવામાં આવે તો કલાકો ચર્ચા સંભવી શકે, પરંતુ સમયની મર્યાદામાં ચર્ચા હોવાથી હું મારા વક્તવ્યને વિરામ આપી એક પંક્તિ કહેવા માંગુ છું, જે આજની આ પરિસ્થિતિને સારી રીતે રજૂ કરે છે. સહજતા પામવી કપરી ઘણી છે, સહજતા પામવી કપરી ઘણી છે, મુલાયમ કાચ પર હીરા કણી છે. સમયના કંગારા ભૂલી ગયા કે ઇમારત સાવ તળિયેથી ચણી છે, ઇમારત સાવ તળિયેથી ચણી છે. જય હિન્દ, જય ભારત.